આજ મારી માતાના મઢડાની મારી પાસે દીવો બળતો હોય અને દેવીને એક દિન સગાડીને એમ કે બાપ મારા મનસુખ ભુવા અને ત્યારે બાપ મારા મનસુખ ભુવાને એમ કે આજ મને દેવી મન હાંભરી છો બાપ આજ મારી માં મારા કોઈ અર્જણ ભુવાનો વ્યવહારની દેવી મન હાંભરી હો બાપ અને એક દિન સમય બાપ મારો એ અર્જણ ભુવો એ 5 આંગળીના ટેરવા બાળી અને ઝીણી ઝીણી ઘૂંઘડીઓનો હવન કરીને મારી માતાજીને એમ કે ગાય દેવી મારા પીપળિયાના આય મારી મારા પીપળિયાના પુનારથની આજ મારી વાણવટી દેવી સિકોતર ક્યાં હાલી ગઈ બાપ ક્યાં ગઈ બાપ મારી દુખની વાતો અમારા કોઈની પાસે જઈને કરવી માં આજ મારી માં પાસે જઈને વાત કરવી બાપ ગાવડકા મેલડી મંડળ આયા 151 રૂપિયા આપીને માનો માંડવો વધાવે બાપ અને ત્યારે એમ કે ભલા ભલા મિત્રો આજ હું દેવી એક દિન સમય બાપ માવતર નો બની જાઓ તો ભલામણા ધોગતની માલિપા હું આજ મારી વાણવટી દેવી મારી સિકોતર એમ કે બાપ આજ મારા પીપળિયાન માવતર બની જાઓ હો બાપ દેખો દેખો રાજા યુગદી યાદ દેવી મને યા યુગદી માવતર બની યુગદી મારી માતા મહેશભાઈ આ 101 રૂપિયા પણ માના માંડો તેથી મારું પીરાણો જાગે હો બાપ કેવું જાગે બાપ એ પીરાણા જાગ્યા રે પીરાણા જાગ્યા
અમારે દિનેશભાઈ ભીમજીભાઈ પીપળિયા આયા 501 રૂપિયો આપી અને ભગવતી મારી પીપળિયા પરિવારની દેવી ચામુંડાને બધા હો બાપ આ મેરિયા મારો કયો માને જા એ મારી સોગણ હારે માંડીએ નહીં જગણો રેવાદે 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 મારે ગામની બાજુમાં ધોળા જે ધોળા જંકશન હો ભાઈ બધી ગાડીઓ ના ઉભી રહે ધોળા જંકશન અને ધોળા જંકશન નું મારું વેલનાથ યુવક મિત્ર મંડળ આયા 201 રૂપિયો આપી અને ભગવતીના માંડવણ બતાવો છો બાપ ત્યારે હાય બાપ દુનિયાની માલિપા મારી બૂટ વાટાળી એટલું બોલે હો બાપ અને મારા પરમ મિત્ર મારા સુરાભાઈ ચાનગઢ થી પણ બધા મુનાભાઈ દરબાર ચાનગઢ થી ઈ પણ આય મારો પ્રોગ્રામ આયથી ઠેઠ શેત્રુજી થી સાંભળે નહીં આવ્યા બોલો ભાઈ વાહ ભાઈ પણ કેવી માં ચાનગઢ થી પધારેલા એવા મારા સુરાભાઈ એમના તરફથી 201 રૂપિયા આપી અને આ માતાજીના માંડવણ બતાવે છે માં ભગવતી જાદુ આપશે બાભાઈ અને માતાજી એટલું બોલે કે ભલા માણા કદાપી આ બાયુ બેનુને દીકરા દઉં એની કોઈ નવાઈ નથી હો પણ બાપ અને તેથી બાપ મલકો વાંજો મેલી વિદ્યાનો ભરેલો કે દેવીઓને બાપ જવાબ નો દે કોઈ પીર પેગંબરને જવાબ નો આપે ને એમ કે ભલા માણા દુનિયાની મન પર દેવ દીકરા દે હે દેવ દીકરા દેશે અને ઈ બાપલા આમ જો મધ મારવાડની શોકની માલપાથી એ મલકો વાંજો નીકળી ગયો ને આવ્યો મારી બૂટ વાટાળીની પાસે કે તું દીકરા દેશો માતાની સામે ઉભો રહી ગયો માથે જે કઈ બાપ એમ કહેતી હતી પોતાના ઘરની બાયની દીદી હાડી હતી હાડી માથે ઓઢી ગયો અને માતાજીની મોર આસ પાથરીને બેહી ગયો આય દેવી તું દીકરા દેતી હોય દેખ દીકરો મને દે પણ આ તો મારી બૂટ વાટાળીના બોલ હતા ઓ બાબા મારી બૂટડીના બોલ હતા બાપ રાજા મારું વેણ જાય વેણ નો વટાવો એ મડી જવા દવ યુગદી વેણ નો મડી વટાવ જવા દવ રાજા મારી હાળી મારી બૂટ બોલે દાદા 9 મહિના ને 13 દિવસનો સમય થાય અને મલકા વાંઝા જો તારા ઘરે જો તો કદાપી દૂધના ફીણ જેવો છે દીકરો નો દઉં ને તો ભલા મારી વાઢાળી સોલાપરી બૂટ નો કહેવાય બાપે પણ જા આય મલકા વાંઝા તેથી સમજી લેવાનું જો પુરુષના ઘરે જો પારણા બંધાવ્યા હોય ના મારી રોકડી છે જોકે અમારા ચાનગઢ થી પધારેલા સુરાભાઈ હમણાં 201 રૂપિયા આપીને માતાજીના માંડવ વધાવે આ 101 રૂપિયા મને શીખમાં આપે છે ભાઈ મારો જજમાન છે ને ગમે એમ તો બાપ ભાઈ શીખમાં આપો છો બાપ માતાજી સાધુ આપશે બાપ અમારે મહેશભાઈ ઘોડાસર વાળા 201 રૂપિયા માના માંડવ વધાવે છે ભાઈ છે કોઈ આયા હમણાં ઘડીક આપે ધોણી લઈને પછી બોલી લો ઘડીક જેટલો ભૂકો ભેગો થાય ને રોકડી ઈ ઘડીક કરી લો આપણો ધંધામાં થોડું ધ્યાન રાખજો પાછા
નહીં થાય આ લડકાઈ જાય એ મને જાગીને દેવો તો મારા સુરવીર મને જવાબ એ બાપા હું તો ન્યા મરજીવા મર્દના જ હોય સરસ મજાનું યમુના મને કાર્ડ આપી દો જલ્દી ફટાફટ પછી મને ઓતારવી ગયા પછી સમજો લાલભાઈ હવે અમારા સુંદરગીરી બાપુને મારી વિનંતી છે આયા સ્ટેજ ઉપર આયા પધારો સુંદરગીરી બાપુ દિનેશભાઈ કાળુભાઈ કોતરવાડી 101 રૂપિયા માના માંડવાનું ધાબ તો એવા અમારે અરવિંદભાઈ જે કઈ માતાજીનો આ માંડવો કર્યો છે અને એવો જ અમારો લાડકભાઈઓ દીકરો હિતેશ અને જેના નામ ઉપર કઈ માંડવો કર્યો છે અરવિંદભાઈ તો અમારા સુંદરગીરી બાપુ એ પધાર્યા છે સુંદરનાથ બાપુ તો એમને સાલથી સ્વાગત કરે આયા એક કપડાની જોડની ભેરામણે થાય આવો બાપુ પધારો વાહ 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 અમારા પ્રવીણભાઈ આયા સુંદરનાથ બાપુને અને જોરદાર બે હાથની તાળી પડી જવી પડે હો બાપ જેને આયા પેરામણી કરાવે છો ભાઈ જાઓ અમારા પ્રવીણભાઈ બાબા બોલીએ વેલનાથ બાપાની અને અમારા પ્રવીણભાઈ એ પાછા મને આ નાગજીભાઈ રાવળદેવ ને એક બપલા સાલ થી એવું પેરામણી કરાવે છે એને પણ વધાવી લે જોરદાર બાબા
એવા અમારે કાળુભાઈ નાથાભાઈ કોતરવાડિયા એમના તરફથી અહીં 101 રૂપિયા આપીને વાના માંડવાનો આવે છે. બીજા અમારે 101 રૂપિયા આપીને અમારા રાજુભાઈ સનાળિયા વાળા એમના તરફથી આવે છે 101 રૂપિયા.